નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતી જીવનને સમજવું હોય તો પહેલા એની થાળીમાં નહીં પરંતુ તેની થાળીની વચ્ચે શું આવે છે તે જોવું પડે, કારણ કે ગુજરાતીઓ માટે જીવન એ માત્ર ભોજનના 3 સમયથી નથી ચાલતું। સવાર, બપોર અને રાત્રિ વચ્ચે જે સમય આવે છે એ સમયને ભરતો હોય છે નાસ્તો। ગુજરાતી જીવનશૈલીની કલ્પના કરું તો સવારની ચા, બપોરનું ભોજન, સાંજની ચા અને રાત્રિ ભોજન, આ 4 સમયની વચ્ચે એક એવી જગ્યા છે કે જેના વિના ગુજરાતી અધૂરો લાગે છે। એ જગ્યા છે નાસ્તાની। ગુજરાતીઓ માટે નાસ્તો એ માત્ર ભૂખ શમાવવાનો ઉપાય નથી, એ તો મળવા બેસવાના બહાના હોય છે, વાતચીતનો માધ્યમ તો ઘણીવાર આખી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। ગાંઠિયા વગરની ચા, ચેવડા વગરની મુસાફરી, સેવ મમરા વગરની વરસાદી સાંજ, આ બધું જ અધૂરું લાગે છે। ગુજરાતી ઘરમાં દિવસની શરૂઆત ઘણીવાર ચા અને ગાંઠિયાથી થાય છે। બપોરે જમ્યા પછી થોડી વાર ચેવડો કે સેવ મમરા ચાલે અને સાંજે ફરી એકવાર ચાની સાથે કંઈક કુરકુરું જોઈએ। વરસાદ પડે ત્યારે ભજીયા, મુસાફરીમાં ભાખરવડી, મહેમાન આવે ત્યારે નાસ્તાની થાળી, આ બધું જ ગુજરાતી સંસ્કૃતિનો સ્વાભાવિક ભાગ છે। પરંતુ શું આ નાસ્તા આજકાલના છે? શું વેફર્સ, ગાંઠિયા, ભાખરવડી કે ચેવડો એ માત્ર છેલ્લા 100-200 વર્ષોમાં જ અસ્તિત્વમાં આવ્યા છે, અથવા તેમની કહાની એનાથી પણ ઘણી જૂની છે, એટલી જૂની કે જે માનવ સંસ્કૃતિની શરૂઆત સુધી પહોંચેલી છે? આ પ્રશ્નોના જવાબ શોધીએ તો ખબર પડે છે કે આ નાસ્તો કોઈ નવી શોધ નથી। નાસ્તો તો માનવ ઇતિહાસ જેટલો જ જૂનો છે। નાસ્તો કોઈ આધુનિક શોધ નથી। નાસ્તો એટલે 2 ભોજન વચ્ચે લેવાતો હળવો આહાર। આ વ્યાખ્યા સરળ લાગે છે, પરંતુ આની પાછળ એક લાંબો સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસ છુપાયેલો છે। આજના સમયમાં નાસ્તાને ઘણીવાર જંક ફૂડ સાથે જોડવામાં આવે છે, પરંતુ હકીકતમાં નાસ્તો હંમેશા તળેલો, મીઠો કે પેકેટમાંથી નીકળેલો જ હોય તેવું નથી। પ્રાચીન સમયમાં નાસ્તો એટલે ફળ, સૂકા મેવા, શેકેલા દાણા કે અનાજ। માનવ જ્યારે શિકારી જીવનમાંથી ખેતી તરફ વળ્યો હતો ત્યારે લાંબા સમય સુધી કામ કરવું પડતું અને એ સમયમાં દિવસમાં 1 કે 2 વખત પૂરતું ભોજન મળતું, પરંતુ ઉર્જા માટે વચ્ચે કંઈક ખાવું જરૂરી હતું અને એ સમયમાં નાસ્તો હતો ફળ, મૂળ, સૂકા મેવા, શેકેલા દાણા। આ સરળ હતો, સહેલાઈથી લઈ જઈ શકાય એવો હતો અને લાંબા સમય સુધી બગડતો ન હતો। આ અંગે મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવ્યા છે કે પુરાતત્વવિદોના મતે દુનિયાનો સૌથી જૂનો અને જાણીતા નાસ્તાઓમાં પોપકોર્નનો સમાવેશ થાય છે। દક્ષિણ અમેરિકામાં મળેલા 7000 વર્ષ જૂના મકાઈના દાણા બતાવે છે કે માનવે એ સમયથી કરારા સ્વાદનો આનંદ લેતો હતો। પુરાતત્વવિદોએ દક્ષિણ અમેરિકાની ગુફાઓમાંથી 7000 વર્ષ જૂના પોપકોર્નના અવશેષો શોધ્યા છે, એટલે કે જે પોપકોર્નને આપણે આધુનિક સિનેમા હોલનો નાસ્તો માની રહ્યા છે એ તો હકીકતમાં હજારો વર્ષ જૂનો છે। એ જ રીતે એશિયા અને આફ્રિકામાં લોકો શેકેલા અનાજ, બોર, ખજૂર અને મગફળી જેવા નાસ્તા કરતા હતા। નાસ્તો હંમેશા ઉપલબ્ધ અને સહેલો હોવો જરૂરી હતો અને આ જ વિચારની સાથે આજે પણ યથાવત જોવા મળે છે। નાસ્તો આ શબ્દ અને તેની વિચારધારા વિશે જો આપણે વાત કરીએ તો નાસ્તો આ શબ્દનો અર્થ શરૂઆતમાં માત્ર તો નાનો ભાગ એવો લાગે છે, પરંતુ 18મી સદીમાં આ શબ્દ ખોરાકની સાથે જોડાયો। 2 ભોજન વચ્ચે લેવાતો ખોરાક, આ વિચાર એ સમયથી પાયો પકડી ગયો। ભારતીય સંદર્ભમાં જોઈએ તો ઉપવાસ અને વ્રતની પરંપરાએ એ નાસ્તાના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે। ફરાળ, શેકેલા દાણા, મમરા, આ બધું જ ઉપવાસમાં ખાઈ શકાય તેવું હતું અને એ જ વાનગીઓ પછી દૈનિક નાસ્તામાં સામેલ થઈ ગઈ। જો કે હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે ગુજરાતી નાસ્તાની શરૂઆત ક્યાંથી થઈ? તેવા રિપોર્ટ છે કે ગુજરાતનું ભૂગોળ અને સમાજ આ બંને નાસ્તાના વિકાસ માટે અનુકૂળ રહ્યા છે। એક તરફ તો વેપાર અને પ્રવાસ, બીજી તરફ ઉપવાસ અને વ્રતની પરંપરા। આ બંનેની વચ્ચે એવી વાનગીઓ વિકસી કે જે લાંબા સમય સુધી ટકી શકે અને ઝડપથી બનાવી શકાય। ગાંઠિયા, સેવ, ચેવડા જેવા વાનગીઓ મૂળ રીતે તળેલા લોટ અને દાળમાં આવે છે। આ વાનગીઓમાં ખાસ કરીને એટલો મોટો વિકસી શકે કે તે લાંબા સમય સુધી બગડી નહીં શકે અને મુસાફરીમાં પણ લઈ જઈ શકાય છે। ભાખરવડી જેવી વાનગી મીઠું, મસાલેદાર અને કુરકુરો સ્વાદ એક સાથે આપે છે, જે રાજસ્થાન અને ગુજરાતના સૂકા હવામાન માટે યોગ્ય છે। આ વાનગીઓ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ ઉપયોગિતા માટે પણ બનાવવામાં આવી હતી। સેવ અને ગાંઠિયાનો ઇતિહાસ સદીઓ જૂનો માનવામાં આવે છે। એવા અહેવાલ છે કે ઇતિહાસકારો માને છે કે સેવ અને ગાંઠિયાનો ઉપયોગ શરૂઆતમાં
મહેલોમાં અને મોટા ઉત્સવોમાં થતો હતો. શરૂઆતમાં આ વાનગીઓ ઘરમાં ખાસ પ્રસંગો માટે બનતી હતી, પરંતુ બાદમાં તે રસ્તા પર મળતી થઈ અને સામાન્ય જનતાની રોજિંદી જરૂરિયાત બની ગઈ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો ગાંઠિયા અને જલેબીને જોડીને એ સવારને એક અલગ ઓળખ આપી દે છે. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા જલેબી એ માત્ર નાસ્તો નથી, એ સામાજિક પરંપરા બની ગઈ છે અને આજે પણ ઘણી જગ્યાએ તો નાસ્તો એટલે પૂરું ભોજન સમાન ગણાય છે. આ ઉપરાંત ચેવડો અને સેવ મમરા જેવી વાનગીઓ ગુજરાતી નાસ્તાઓની બુદ્ધિશાળી રચના બતાવે છે કે જેમાં અનાજ, દાળ, સૂકા મેવા અને મસાલાનો સંતુલિત ઉપયોગ થાય છે. આ વાનગીઓ લાંબા સમય સુધી સાચવી શકાય છે, એટલે કે મુસાફરી, તહેવાર અને સંગ્રહ આ બધા માટે જ યોગ્ય છે. આજકાલ તો મિક્સ ચેવડો જે વિચાર વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો છે, એ વિચાર ગુજરાતીઓએ સદીઓ પહેલા અપનાવ્યો હતો. ટ્રેન, બસ કે લાંબા પ્રવાસમાં આ નાસ્તાઓ સરળતાથી લઈ જઈ શકાય છે. ગુજરાતીઓ માટે વેપાર માટે દેશ અને વિદેશ ગયા અને સાથે લઈ ગયા પોતાના નાસ્તા. અને આજે અમેરિકા, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી ચેવડા અને ગાંઠિયા મળે છે. વાત કરીએ ભાખરવડીની, તો આ માત્ર નાસ્તો નથી, આ તો સ્વાદની વ્યૂહરચના છે કે જેમાં મીઠું, તીખું, કુરકુરું ત્રણેય એક સાથે મળે છે. રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રદેશોમાં આ સ્વાદ લાંબા સમય સુધી મનમાં રહે એવો છે. ભાખરવડી ખાસ કરીને વેપારીઓ અને યાત્રાળુઓમાં લોકપ્રિય રહી છે, કારણ કે તે લાંબા સમય સુધી બગડતી નથી. જો કે વેફર્સ એ તુલનાત્મક રીતે આધુનિક નાસ્તો છે, પરંતુ તેને પણ ગુજરાતે પોતાની રીતે સ્વીકારી લીધો છે. કાચા કેળા, બટેટા અને રતાળાના વેફર્સ આ બધું જ ઘરેલું સ્વાદ સાથે ઔદ્યોગિક સ્વરૂપે આવ્યું. વેફર્સે બતાવ્યું કે પરંપરાગત સ્વાદને આધુનિક પેકેજિંગની સાથે કેવી રીતે જોડી શકાય. પેકેજિંગ, બ્રાન્ડિંગ અને લાંબી શેલ્ફ લાઈફ, આના કારણે વેફર્સે વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલો અનુસાર વિશ્વમાં નાસ્તાનું સ્વરૂપ ઔદ્યોગિક યુગ પછી બદલાઈ ગયું. ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે ઝડપી ઉર્જાવાળો ખોરાક જરૂરી બન્યો. અહીંયાથી પેકેટવાળા નાસ્તાનો જન્મ થયો. બીજા વિશ્વ યુદ્ધ પછી પેકેજિંગ ટેકનોલોજી વિકસી. નાઇટ્રોજન ભરેલા પેકેટ, આની સાથે કેન અને બ્રાન્ડિંગ. આ નાસ્તો હવે માત્ર ખોરાક નહીં, પરંતુ બિઝનેસ બની ગયો છે અને આજે નાસ્તાનો વૈશ્વિક ઉદ્યોગ $1 ટ્રિલિયન પણ વધુનો છે. નાસ્તા પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે જોવા મળે છે. જેમાં આર્જેન્ટિનામાં ઘણા લોકોનો પ્રિય નાસ્તો છે ચીપા, જે કસાવા, ચીઝ અને દૂધમાંથી બનેલું એક નાનું ગોળ બને છે. જ્યારે ભારતમાં સમોસા વગર તો કોઈ પણ પાર્ટી કે લગ્ન અધૂરા લાગે છે. જો કે હવે અહીંયા તાજા નાસ્તાનું સ્થાન રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સ પણ લઈ રહ્યા છે. આ સિવાય નાઇજીરિયામાં પણ અહીંયાની લોકપ્રિય બ્રેડ મદીગા બની ગઈ છે, જેમાંથી ફિશ રોલ પસંદ કરે છે. જ્યારે થાઈલેન્ડમાં, બેંકોકમાં, પટાયામાં ચોકલેટ અને નાચોસ જેવા કરકરા નાસ્તા રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. તમને જણાવી દઈએ કે 18મી સદી સુધીમાં વિશ્વના સૌથી લોકપ્રિય નાસ્તા સેન્ડવિચનો જન્મ થયો હતો. કહેવાય છે કે સેન્ડવિચના ચોથા અર્લ જ્હોન મોન્ટેગ્યુએ તેના પત્તાની રમતમાં એવું ગણવણ હતું કે તેમને રમત છોડવા માંગતા ન હતા અને 1762ની વચ્ચે એક સાંજમાં તેમને રમતા રમતા 2 બ્રેડની સ્લાઇસની વચ્ચે એક રાંધેલું માંસ મૂકીને લાવવાનું જણાવ્યું અને આમ સેન્ડવિચ અસ્તિત્વમાં આવી. આ સિવાય ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં નાસ્તા પણ લઈ ગયા. જેમ કે અમેરિકા, યુકે, કેનેડા, આફ્રિકા દરેક જગ્યાએ આજે ગુજરાતી નાસ્તાની દુકાનો જોવા મળે છે. આ નાસ્તા હવે માત્ર ઘરેલું નથી રહ્યા, એક ઓળખ બની ગયા છે. અને આજની ઝડપી જીવનશૈલીમાં ઘણા લોકો 3 સમયનું ભોજન છોડીને દિવસભર ફક્ત નાસ્તો જ કરી રહ્યા છે. ચાની સાથે બિસ્કિટ, ઓફિસમાં ચિપ્સ, સાંજ પડે એટલે સેવ અને ગાંઠિયા. નાસ્તો હવે ભૂખ કરતા આદત બની ગયો છે. આજની પેઢીમાં નાસ્તામાં પણ વૈવિધ્ય શોધે છે. બેક્ડ નાસ્તા, લો ઓઇલ વિકલ્પો, મિલેટ્સ આધારિત સેવ અને ચેવડા. પરંતુ સ્વાદનો મૂળ ભાવ હજુ પણ એ જ રહ્યો છે. નાસ્તો હવે માત્ર ભૂખ નહીં, પરંતુ સમય બચાવવાનો પણ ઉપાય બની ગયો છે. પરંતુ ગુજરાતીઓ માટે નાસ્તો હજુ પણ લાગણી સાથે જોડાયેલો છે. એ માત્ર પેટ નહીં, પરંતુ મનને પણ ભરતો છે. વેફર્સ, ગાંઠિયા, ચેવડો, સેવ મમરા કે ભાખરવડી આ બધા માત્ર ખોરાક નથી, તે તો ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, વેપાર અને સંસ્કૃતિની જીવંત નિશાનીઓ છે. હજારો વર્ષ પહેલા માનવ જે રીતે ભૂખને શમાવતો હતો, આજે એ જ વિચાર નવી ટેકનોલોજી અને બજારની સાથે આગળ વધ્યો છે. પરંતુ સ્વાદની યાદ, ઘરેલું સુગંધ અને ચા સાથેનો નાસ્તો આ કદી પણ બદલાયો નથી.
ગુજરાતી નાસ્તો માત્ર ખાવાની વસ્તુ નથી, એ તો ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, જીવનશૈલી છે. હજારો વર્ષ પહેલા માનવ જે રીતે વચ્ચે ઉર્જા લેતો હતો, એ વિચાર આજે જીવંત બન્યો છે, પરંતુ ફક્ત સ્વરૂપ બદલાયું છે. ગાંઠિયા, ચેવડા કે વેફર્સ, એ દરેકમાં સમયનો સ્વાદ છુપાયેલો છે, અને કદાચ આના જ માટે ગુજરાતીઓના નાસ્તા વગર ક્યારેય પૂરા નથી થતા. કારણ કે ગુજરાતીઓ માટે નાસ્તો એ કોઈ વિકલ્પ નથી, નાસ્તો તો ઓળખ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.